નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। રાજ્યમાં ફરી એકવાર અંધાપા કાંડની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે। પાટણના રાધનપુરમાં સર્વોદય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને અંધાપો આવ્યો છે। જી હા, અંધાપાથી 7 જેટલા અસરગ્રસ્ત દર્દીઓને અમદાવાદ દાખલ કરવામાં આવ્યા છે। સર્વોદય હોસ્પિટલમાં 13 દર્દીના ઓપરેશન બાદ 7 દર્દીની દ્રષ્ટિમાં ગંભીર ખામી સર્જાઈ છે, જેના કારણે દર્દીઓના પરિવારજનોએ રાધનપુરની સર્વોદય હોસ્પિટલ સામે બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે। હોસ્પિટલ પર આરોપ લાગતા તંત્ર દોડતું થયું। તપાસ માટે આરોગ્ય વિભાગ દ્વારા 9 સભ્યોની ટીમની રચના કરાઈ। તપાસ થાય ત્યાં સુધી નવા ઓપરેશન પર રોક લગાવી દેવામાં આવી છે। તાપીમાં જોવા મળ્યો રફતારનો કહેર। કાર ચાલકે બાઇક ચાલકને 10 ફૂટ હવામાં ઉછાળ્યો। તાપીમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે। તાપીના વાલોડમાં એક બાઇક ચાલકની નજર હટી તો મોટી દુર્ઘટના ઘટી છે। અકસ્માતના હચમચાવી નાખનાર દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બુહારી નજીક વીરપુર કોલેજ નજીક એક બાઇક સવાર પરિવાર સાથે યુટર્ન લઈ રહ્યો છે। સામેથી વાહન આવે છે તે જાણ્યા વગર બેધ્યાન થઈને મેઇન હાઈવે પર બાઇક ચલાવે છે અને ત્યારે જ પાછળથી પૂરપાટ આવતી કાર બાઇક ચાલકને ઉછાળે છે। કાર એટલી સ્પીડમાં હતી કે બાઇક ચાલક 10 ફૂટ હવામાં ઉછળીને જમીન પર પટકાય છે। ઘટનામાં ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત થાય છે। સુરતમાં તથ્યવાળી થતા રહી ગઈ બેકાબુ કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધા। સુરતમાં ફરી નબીરાઓ બેફામ બન્યા છે। તથ્યવાળી થતા રહી ગઈ બંને નબીરાઓને હાલ પોલીસે ઝડપી પાડ્યા છે। અકસ્માતમાં બાઇક સવાર દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી। મિત્રની કાર લઈ નીકળેલા બે મિત્રોએ પૂરપાટ ઝડપે ગાડી હંકારી દંપતીને અડફેટે લીધું હતું। અકસ્માત બાદ કામરેજ પોલીસ હરકતમાં આવી કાર ચાલક કેવિન રાદડિયા અને મયુર સોલંકીની ધરપકડ કરી છે। તો આ બાજુ સુરતમાં છાત્રા બનેલા યુવાનોએ 2 લોકોના જીવ જોખમમાં મૂક્યા છે। પાસુદ્રા પાટિયા ચોકડી પાસે અકસ્માત સર્જાયો। પૂરપાટ કાર ચલાવીને 2 લોકોને ઉલાળ્યા હતા। અકસ્માત સર્જાતા 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। થાર ગાડીમાં 5 યુવાનો ભાન ભૂલ્યા હતા। પોલીસે નબીરાઓની ધરપકડ કરી છે। તો અંકલેશ્વર NH48 પર પાનોલી ઓવરબ્રિજ પર સર્જાયો અકસ્માત। રોડ પર ઉભેલી ટ્રક પાછળ એસિડિક કેમિકલ ભરેલું ટેન્કર ધડાકાભેર અથડાયું। એસિડિક ભરેલ ટેન્કર વહેલી પરોઢે અકસ્માત પગલે લીકેજ થયું। ટેન્કર લીકેજ થતા વાહન ચાલકોને થઈ આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ। રોડ પર એસિડિક કેમિકલના ધુમાડા પડ્યા નજરે। ફાયર વિભાગે પહોંચી પાણીનો મારો ચલાવ્યો। સુરતમાં ચાલુ મોપેડે પર્સ ખેંચતા દંપતી ઢસડાયું। સ્નેચરને પકડીને ઢીબ્યો। રૂપિયા 340 બચાવવામાં 1.5 લાખનો થયો ખર્ચ। સુરતમાં ચેઇન સ્નેચરો કેટલી હદે બેફામ બની ગયા છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે। સુરતના રોડ પર હવે પર્સ લઈને પણ નીકળવું ખતરાથી ખાલી નથી તે વાત આ દ્રશ્યો પુરવાર કરે છે। હચમચાવી નાખનાર ફિલ્મી દ્રશ્યો છે સુરતના મહિધરપુરાના। અહીં ચાલુ બાઇક પર એક દંપતીનું પર્સ ચોરવાનો પ્રયાસ થયો। સુરતના મોટા વરાછામાં રહેતા અને હીરા દલાલનું કામ કરતા મનસુખભાઈ ગોઠડિયા અને તેમના પત્ની વિજયાબેન રામપુરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે લાલ દરવાજાથી ગરનાળા તરફના રોડ પર તેમની સાથે વિચિત્ર ઘટના બની। દંપતી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક પાછળથી અન્ય એક મોપેડ પર આવેલ સ્નેચરે પાછળ બેસેલા વિજયાબેનના હાથમાંથી પર્સ ઝૂંટવી લીધું હતું, જેને લઈ મનસુખભાઈ દ્વારા મોપેડનું બેલેન્સ ખોરવાતા તેઓ જમીન પર પટકાયા હતા અને વિજયાબેન જમીન પર ઢસડાયા હતા। બાદમાં મનસુખભાઈએ સ્નેચરને પકડીને ઢીબી નાખ્યો હતો। આ 1 મિનિટના ફિલ્મી દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। મનસુખભાઈ અને વિજયાબેનને ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં વિજયાબેનને ફ્રેક્ચર આવતા તેને સર્જરી માટે 1.5 લાખનો ખર્ચ થયો, જ્યારે વિજયાબેનના પર્સમાં 340 રૂપિયા જ હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સ્નેચર પર્સ આંચકીને ભાગવા જતા તેને પકડી લેવામાં આવ્યો હતો, તેમ છતાંય તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો। દરમિયાન મનસુખભાઈએ અને અન્ય એક યુવક દ્વારા તેને પકડવાનો પ્રયાસ કરાયો હતો। આ દરમિયાન સ્નેચરના કપડાં પણ ફાટી ગયા હતા, તેમ છતાંય સ્નેચર મોપેડ મૂકીને ભાગવામાં સફળ થઈ ગયો હતો। અનેક પ્રયત્નો બાદ સ્નેચર યુવક ત્યાંથી ફરાર થઈ ગયો। પોલીસ તપાસમાં સ્નેચિંગ કરવા આવેલા યુવકનું મોપેડ પણ ચોરીનું હોવાનું સામે આવ્યું। સુરતમાં એક યુવાનને મધ્યસ્થી કરવી ભારે પડી। ઉધરામાં યુવાનને લેવાના દેવા પડી ગયા, માંડ બચ્યો। સુરતમાં માથાભારે તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે ઉધનામાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। 2 શખ્સોના ઝઘડામાં મધ્યસ્થી કરવા વચ્ચે પડેલા યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। સાથે જ હુમલાખોરો દ્વારા નજીકમાં ઉભેલા ટેમ્પોમાં પણ તોડફોડ કરવામાં આવી। ઉધનામાં આવેલા જલારામનગર 4 રસ્તા નજીક હુમલાની ઘટના બની હતી। 2 શખ્સો કોઈ બાબતે ઝઘડી રહ્યા હતા। ઝઘડાના કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો, ત્યારે ઝઘડામાં મધ્યસ્થી કરવા માટે એક યુવક વચ્ચે પડ્યો, પરંતુ આ યુવકને લેવાના દેવા પડી ગયા। રોષમાં ભરાયેલા ગુંડાઓએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો। સરાજાહેર યુવક પર જીવલેણ હુમલો કરતા દહેશત ફેલાઈ ગઈ। રોડ પર સન્નાટો છવાઈ ગયો હતો। ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો।
હુમલાખોરો દ્વારા નજીકમાં ચાદરનો ધંધો કરતા યુવકના ટેમ્પોમાં પણ તોડફોડ કરવામાં આવી. જામખંભાળિયાની સેન્ટ ઝેવિયર સ્કૂલના ફાધરે વિદ્યાર્થીને ચાલુ ક્લાસે માર્યો. દ્વારકાના જામખંભાળિયાની સેન્ટ ઝેવિયર સ્કૂલ ફરી વિવાદમાં આવી. સ્કૂલના ફાધરે ચાલુ ક્લાસે કોઈ બાબતે વિદ્યાર્થીને ગાલ ખેંચી ફડાકા ઝીક્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા ખળભળાટ મચી ગયો. જામખંભાળિયામાં આવેલી સેન્ટ ઝેવિયર સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકને શાળાના જ ફાધરે માર મારતા રોષ ફેલાયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શાળાના વર્ગમાં શિક્ષિકા ભણાવી રહ્યા છે ત્યારે ફાધર વર્ગમાં આવે છે અને વિદ્યાર્થી સાથે વાતચીત કરે છે. દરમિયાન શાળાના ફાધરનો પિત્તો જાય છે અને બાળકને સમજાવવાને બદલે ગાલ અને કાન ખેંચીને મારવા લાગે છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ જતા શાળાના પ્રશાસનને રેલો આવ્યો. વિડીયો વાયરલ થતા શાળા પ્રશાસને મામલો દબાવવાની કોશિશ કરી અને માફીનામું આપી કંઈ બન્યું જ નથી તેવો ડોળ કર્યો. સુરેન્દ્રનગરમાં પાણી માટે મહિલાઓએ કર્યો હલ્લાબોલ. સુરેન્દ્રનગરમાં પાણીના પ્રશ્નથી કંટાળી અંતે મહિલાઓએ નગરપાલિકાને પાણી બતાવ્યું. સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા કચેરીએ મોટી સંખ્યામાં ધસી જઈને હોબાળો મચાવ્યો. સુરેન્દ્રનગરના વોર્ડ નંબર 5માં પ્રેરણા સોસાયટી સહિતના વિસ્તારના લોકો પર ભર શિયાળે લોકો પાણી માટે તરસ્યા રહે છે. પાલિકા દ્વારા પાણી આપવામાં આવતું નથી, ટેન્કરથી પણ પાણી પૂરું પાડવામાં નથી આવતું. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ધ્યાન ન અપાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. સ્થાનિકોએ કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો. પીવાનું પાણી નિયમિત અને પૂરતા પ્રમાણમાં ન મળતા ઉગ્ર રજૂઆત કરી. પાણી નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. સેલવાસમાં દૂધ ચોરોએ વેપારીઓની ઊંઘ હરામ કરી. સેલવાસમાં દુકાનની બહારથી દૂધની થેલીઓની ચોરીની ઘટનાઓ વધી રહી હતી, જેમાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. દુકાન બહારથી દૂધની ચોરીના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા. સેલવાસના ગાયત્રી મંદિર નજીક આવેલી દુકાનની બહાર વહેલી સવારે દૂધની થેલીઓ ભરેલા કેરેટ પડ્યા હતા. રોજિંદા આ ક્રમ મુજબ દૂધના કેરેટ વહેલી સવારે દુકાનની બહાર રાખવામાં આવે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી કેરેટમાંથી દૂધની ચોરીની ફરિયાદો વધી રહી હતી. દુકાનની બહાર મૂકેલા કેરેટોમાંથી થતી દૂધની ચોરી અંગે તપાસ કરતા સીસીટીવી ફૂટેજ તપાસ કરતા દૂધ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું. સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ વહેલી સવારે બે યુવકો એક બાઇક પર દુકાનની બહાર પહોંચે છે ત્યારે એક યુવક બાઇક ચાલુ રાખી અને બાઇક પર બેસી રહે છે, ત્યારે અન્ય એક યુવક દુકાન બહાર મૂકેલા કેરેટમાંથી દૂધની થેલીઓની ચોરી કરી રહ્યો છે અને ત્યારબાદ થેલીઓ લઈ તે બાઇક પર બેસી અને ફરાર થઈ જાય છે. આ દૂધ ચોરીથી દુકાનદાર પરેશાન છે. કોડીનારમાં ગામડામાં પતરું ફાડી દીપડો તબેલામાં ઘૂસ્યો. દીપડાને પકડવામાં વન વિભાગને પરસેવો છૂટી ગયો. ગીર સોમનાથના ગામડાઓમાં દીપડાએ આતંક મચાવ્યો છે. દિવસે ને દિવસે ગામડાઓમાં ઘરમાં દીપડા ઘૂસી રહ્યા છે. આ વખતે તો દીપડાએ હદ કરી નાખી. ગીર સોમનાથના કોડીનારમાં દીપડો પતરું ફાડીને ઘરમાં ઘૂસી જતા હાહાકાર મચી ગયો. કોડીનાર શહેરના બોડકી વિસ્તારમાં મોડી રાત્રે દીપડો નારણભાઈ બારડ નામના ખેડૂતના પશુ બાંધવાના વાડી વિસ્તારમાં ઘૂસી ગયો. દીપડો મકાનના સિમેન્ટના પતરા તોડીને ઘૂસી જતા પશુઓ ડરી ગયા હતા. આસપાસના લોકોને જ્યારે જાણકારી મળી ત્યારે ભયનો માહોલ સર્જાયો. જો કે ખેડૂતની જાણ થતાં તેમણે વન વિભાગને તાત્કાલિક જાણ કરી. જામવાડા વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી. જો કે શહેરમાં દીપડો હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. એક તરફ લોકોનો જમાવડો તો બીજી તરફ ખૂંખાર દીપડો મકાનની અંદર છુપાયો હતો, એ પણ ગાયોના તબેલામાં. કલાકો સુધી વન વિભાગના રેસ્ક્યુ ઓપરેશન બાદ આખરે દીપડાને ઝડપી લેવામાં સફળતા મળી. એક સમયે તો દીપડાને પકડવા માટે વન વિભાગને પરસેવો છૂટી ગયો. એક તરફ દીપડો મકાનમાં પુરાયા બાદ દીપડો પણ ભયમાં હતો તો બીજી તરફ દીપડાના ભયને કારણે એક ગાય પણ ઇજાગ્રસ્ત થઈ હતી. જો કે આખરે દીપડો પાંજરે પુરાતા શહેરીજનો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ખેડૂતો સાથે મજાક કરી બિયારણ માટે બોલાવી આખી રાત ઠાર્યા. ભયંકર ભ્રષ્ટાચાર, ભયંકર ખેડૂતો હાઈપો કરી ગયા, ખરેખર હાઈપો કરી ગયા. કઈક આ રીતે આખી રાત અને દિવસ ખેડૂતો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી બહાર હેરાન થતા રહ્યા. કૃષિ યુનિવર્સિટીના અણધન વહીવટને કારણે ખેડૂતોને કડકડતી ઠંડીમાં યુનિવર્સિટી બહાર ઠરવાનો વારો આવ્યો, જેથી કંટાળીને યુનિવર્સિટીમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લામાંથી ખેડૂતોને મોટા ઉપાડે ખેડૂતોને બિયારણ માટે બોલાવવામાં આવ્યા. અડદ અને તલના બિયારણ વહેંચવાની જાહેરાત કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો દૂર દૂરથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ પહોંચ્યા હતા. કામધંધો મૂકી દૂર દૂરથી બિયારણની ખરીદી માટે ખેડૂતો આવ્યા હતા. લાઈન લાગી હતી, લોકો ઠર્યા હતા, પરંતુ કૃષિ યુનિવર્સિટી દ્વારા બિયારણ આપ્યા વગર જ ખેડૂતોને ખાલી હાથ પરત મોકલવામાં આવતા રોષ ફેલાયો. આખી રાત લાઈનમાં ઉભા રહી કંટાળેલા ખેડૂતોનો ગુસ્સો ફૂટ્યો અને યુનિવર્સિટીના વલણ સામે રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો. અગાઉ પહેલાના ધોરણે વિતરણની જાહેરાત કરાઈ હતી. હવે તંત્રએ ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ બિયારણ વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. રાજકોટના મંદિરમાં રીલ્સ માટે નશેડીઓએ કર્યો ડાન્સ. રાજકોટનું યુવાધન રીલ્સ પાછળ ગાંડું થઈ ગયું છે. રીલ્સના ચક્કરમાં ઘેલા બનેલા યુવાનોને સ્થળ કે સમયની કોઈ પડી નથી.
ત્યારે રાજકોટમાં રીલ્સમાં ભાન ભૂલી ગયેલા 3 યુવાનોને પોલીસે ધરપકડ કરી છે. રાજકોટના રામનાથ મંદિરમાં રીલ્સ બનાવી હતી. 3 યુવકોએ નશેડીની જેમ નાચી મંદિરમાં રીલ્સ બનાવી હતી. રીલ્સ વાયરલ થતા ભક્તોમાં રોષ ફેલાયો છે. મંદિરમાં રીલ્સ બનાવીને નાચી રહેલા યુવકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. પોલીસે 3 યુવકોને ઝડપી લીધા છે. બનાસકાંઠામાં જમીનમાંથી ઉડ્યા દેશી દારૂના ફુવારા. ગુજરાતમાં દારૂબંધી માત્ર ને માત્ર કાગળ પર જ છે તે આ દ્રશ્યો પુરવાર કરે છે. બનાસકાંઠાના બેફામ દારૂની હાટડીઓ ચાલી રહી છે તેનો આ પુરાવો છે. બનાસકાંઠાના વડગામના વસાડમાં દેશી દારૂની ભઠ્ઠીઓ બેરોકટોક ચાલી રહી છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં પોલીસ ખાતાએ કોઈ ધ્યાન ન આપતા અંતે જનતાએ જ રેડ કરી. ગ્રામજનોએ દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરતા જમીનમાંથી દેશી દારૂના ફુવારા ઉડ્યા. દેશી દારૂની ભઠ્ઠીઓ તોડી પાડી હતી. હજારો લીટર દેશી દારૂ ઢોળી દેવાયો હતો. જનતા રેડને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા. બનાસકાંઠામાં જમીનમાંથી ઉડ્યા દેશી દારૂના ફુવારા તો આ તરફ ગુજરાતમાં ફરી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આવતીકાલથી 3 ડિગ્રી સુધી ઠંડી ઘટશે. ગુજરાતમાં ધીરે ધીરે શિયાળો વિદાય લેવાના એંધાણ લાગી રહ્યા છે. ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો ત્યાં ફરી એકવાર ઠંડીના નવા રાઉન્ડનો પ્રારંભ થયો છે. અચાનક જ ઠંડીએ યુટર્ન મારતા રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો પારો ગગડ્યો છે. રાજ્યમાં સવારથી સુસવાટા મારતા પવનોએ લોકોને ઠારી નાખ્યા. જોકે રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 16 થી 20 ડિગ્રીએ પહોંચી રહ્યો છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 15 ડિગ્રી નોંધાયું, જે બાદ ડીસામાં 15.3 ડિગ્રી, તો રાજકોટ કેશોદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 17 અને અમદાવાદમાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું. ત્યારે હવામાન વિભાગે આવતીકાલથી ઠંડી વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આવતીકાલથી વધશે ઠંડીનું પ્રમાણ. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. રાજ્યમાં ઉત્તર પર્વના પવનો ફૂંકાશે. પવનની ગતિ પ્રતિ કલાકે 20 થી 30 કિલોમીટરની ઝડપની રહેશે. कल के लिए जो है न्यूनतम तापमान में जो है कुछ गिरावट देखने को मिल सकती है, कुछ हिस्सों में 2 से 3 डिग्री की. उसके बाद वो मोस्टली जो है कांस्टेंट रहेगा. દૂધમાં ભેળસેળ રોકવા 2 દિવસમાં 30 દૂધની ડેરીઓ પર પાડ્યા દરોડા. દૂધમાં ભેળસેળ રોકવા રાજકોટ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા મામલે અનેક એકમો પર દરોડા પાડ્યા. ગાંધીનગરથી આદેશ છૂટ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા 2 દિવસની અંદર 30 જેટલી ડેરી પર દરોડા પાડી નમૂના લેવામાં આવ્યા. મંગળા રોડ વિસ્તારમાં અલગ અલગ ડેરીઓમાં તપાસ હાથ ધરાઈ, જેમાં ભેંસના દૂધ, ગાયના દૂધ અને મિક્સ દૂધના સેમ્પલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. આરોગ્ય વિભાગે રાજકોટમાં ભેળસેળવાળા દૂધની અનેક ફરિયાદો મળવા છતાં છેલ્લા 3 દિવસમાં અલગ અલગ ડેરીઓ પર દરોડા પાડી નમૂના લીધા. આ નમૂનાની તપાસ કરતા કેટલીક ડેરીઓ પર કથિત ગેરરીતિ આચરવા બદલ ગુનો નોંધી ડેરી સીલ કરી હતી. વિભાગે સ્વરાજ દૂધ, શિવશક્તિ ડેરી અને કૃષ્ણ ટી સ્ટોલમાંથી લીધેલા નમૂના ફેલ જતા ડેરીના વેપારીઓ સાથે સંબંધિત કાર્યવાહી હાથ ધરી છે. ઈડરની સનસીડ્સ પેઢીએ ખેડૂતો સાથે કર્યો દગો, નકલી દવા પકડાવી દીધી. ખેડૂતો ગમે તે એગ્રોમાંથી જંતુનાશક દવા ખરીદતા હોય તો ચેતી જજો, કેમ કે ઈડરમાં સનસીડ્સ પેઢીએ ખેડૂતોને ચૂનો લગાવ્યો છે. ખેડૂતોનો વિશ્વાસ જીતીને વિશ્વાસઘાત કર્યો. સાબરકાંઠાના ઈડરના ખેડૂતોને નકલી દવા ધરબી દેતા ખેડૂતોને ખર્ચ માથે પડ્યો છે. ઈડરમાં આવેલી સનસીડ્સ પેઢીમાંથી ખેડૂતોએ દવા ખરીદી હતી, પરંતુ પાકમાં ખેડૂતોને પરિણામ મળ્યું ન હોવાની ફરિયાદ ઉઠી, જેને લઈ સિજન્ટા નામની કંપનીને જાણ કરતા સિજન્ટા નામની કંપની દ્વારા કાયદેસરની ફરિયાદ કરી દવા કોપીરાઇટ નીકળતા પોલીસ ફરિયાદ થઈ છે. સિજન્ટા નામની કંપનીના કર્મચારી દ્વારા સનસીડ્સ પેઢીમાંથી ખરીદ કરેલ દવા કોપીરાઇટ નીકળતા પોલીસ ફરિયાદ થઈ, જેથી ડુપ્લિકેટ દવાનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ બજારમાં બેરોકટોક નકલી દવાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, છતાં ખેતીવાડી વિભાગ મૌન છે. મહેસાણા તાલુકાના જૂની શેઢાવી ગામમાં પ્રાથમિક શાળા બની જર્જરિત, ભયના ઓથાર હેઠળ ભણે છે ગુજરાત. મહેસાણા તાલુકાના જૂની શેઢાવી ગામમાંથી પ્રાથમિક શાળામાં બાળકો ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર છે. 67 વર્ષ પહેલા બનેલી શાળા અતિ જર્જરિત સ્થિતિમાં છે. શાળાના રૂમના પતરા ઠેર ઠેર તૂટી ગયા છે, જ્યારે સપોર્ટના લાકડા ઉધઈના કારણે ખવાઈ ગયા છે. દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ છે. વર્ગખંડોની હાલત એટલી ખરાબ છે કે બાળકો બેસી નથી શકતા અને બેસતા પણ ડરી રહ્યા છે. આ શાળામાં 208 જેટલા બાળકો અભ્યાસ કરે છે, ત્યારે વાલીઓ પણ બાળકોને શાળાએ મોકલતા ડરી રહ્યા છે. ચોમાસામાં તો સ્થિતિ ખૂબ જ વિકટ બની જાય છે. શાળાની આવી સ્થિતિને લઈ તંત્ર આ અંગે વર્ષ 2017થી રજૂઆત કરી રહ્યું છે. શાળાની સ્થિતિને લઈ ડેમેજ સર્ટિફિકેટ પણ મળી ગયું છે, પણ તંત્ર દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ નવીનીકરણની કામગીરીમાં નિરસતા દાખવી રહ્યું છે. આ મામલે ગામના પૂર્વ સરપંચ મેદાને ઉતર્યા છે. 1 એપ્રિલ સુધીમાં નવા ઓરડાઓ નહીં બનાવાય તો પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. સ્માર્ટ આંગણવાડી બનાવવાના દાવાઓ વચ્ચે ભાવનગરમાં ચાલે છે દુકાનમાં આંગણવાડી. ગુજરાતમાં સ્માર્ટ આંગણવાડી અને સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી અને આવશે, તેના માટે મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ માટે બજેટમાં લાખો કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ભાવનગરમાં એક દુકાનમાં ગુજરાતનું ભવિષ્ય ભણી રહ્યું છે. જુઓ આ દ્રશ્યો. પહેલી નજરે તમને કોઈ ટ્યુશન ક્લાસીસ લાગતા હશે, પરંતુ આ છે આંગણવાડી.
ભાવનગરના શિવનગર વિસ્તારમાં આવેલ 151 નંબરની આંગણવાડી દુકાનમાં ચાલે છે. એક દુકાનમાં ભૂલકાઓ પાયાનું જ્ઞાન લઈ રહ્યા છે. નાનકડી ઓરડીમાં એક સાથે 50 બાળકો માંડ બેસી ભણી રહ્યા છે. ભાવનગરનું ભાવિ સુવિધાના અભાવને કારણે જર્જરી દુકાનમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યું છે. આ દુકાનમાં આંગણવાડી 1-2 વર્ષથી નહીં ઘણા વર્ષોથી ચાલી રહી છે. વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થતી નથી. ગરીબ માતા પિતા પાસે આંગણવાડીમાં બાળકોને ભણાવવા સિવાય કોઈ છૂટકો નથી. પરંતુ અહીં સવાલ એ છે કે શું આમ ભણશે ગુજરાત? ભુજના દેશલસર તળાવમાં છવાયું જળકુંભી સામ્રાજ્ય. આ કોઈ મેદાન નથી, આ કોઈ ગાર્ડન નથી, આ તો ભુજનું દેશલસર તળાવ. તંત્રના પાપે દેશલસર તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ ગયું. તળાવ પર જળકુંભીએ કબજો જમાવી લેતા તળાવ હતું ન હતું થઈ ગયું. તળાવનું નામો નિશાન રહ્યું નથી. તળાવની હાલત દયનીય બની ગઈ છે. ભુજમાં આવેલું રાજાશાહી સમયનું ઐતિહાસિક દેશલસર તળાવની પાસે અવદશા જોવા મળી છે. પાલિકા દ્વારા થોડા સમય પહેલા તળાવની સફાઈ કરવામાં આવી હતી, ત્યારે ફરીવાર તળાવમાં જળકુંભી ઉગી નીકળતા વિપક્ષે કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. પાલિકા દ્વારા દેશલસર તળાવના બ્યુટિફિકેશન માટે મોટી વાતો કરવામાં આવી છે અને જાહેરાતો પણ થઈ હતી. ભુજ નગરપાલિકા દ્વારા દિલ્હીની સંસ્થાની મદદથી તળાવમાંથી જળકુંભી દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ તળાવમાં ફરીવાર જળકુંભી ઉગી નીકળી છે. ત્યારે તળાવની સફાઈ પાછળ 55 લાખ રૂપિયા જેટલો ખર્ચ ક્યાં ગયો તે મોટો સવાલ છે. વડોદરામાં કોંગ્રેસે રોડના કામમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી. 15 દિવસ પહેલા બનાવેલો રોડ ફરી ખોદી નાખ્યો. વડોદરામાં ફરી એકવાર રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પર્દાફાશ થયો છે. વડોદરા કોર્પોરેશન અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતનો ખુલાસો થયો છે. વડોદરામાં 15 દિવસ પહેલા બનાવેલો રોડ ફરી ખોદી કાઢ્યો હતો. રોડ ટનાટન હતો, છતાં રોડને ખોદી કાઢવામાં આવ્યો. રોડ બનાવવા પાછળ 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. 15 દિવસમાં જ રોડને ખોદી નાખતા રોડ બિસ્માર બની ગયો. નવા રોડમાં ઠેર ઠેર ખોદકામ કરી જનતાના પૈસાનું પાણી કરી નાખ્યું. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરે ખાડામાં ઉતરીને વિરોધ કર્યો. પરવાનગી લીધા વિના કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરાયો હોવાનો આક્ષેપ કરાયો. નિયમ મુજબ નવા રોડને ખોદવાની પરવાનગી નથી. રોડને થયેલા નુકસાનની ભરપાઈ કોન્ટ્રાક્ટરે કરવાની રહેશે. MGVCLના કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારાશે. તાત્કાલિક ધોરણે રોડ ખોદવાની કામગીરી બંધ કરાવાય. અમદાવાદની આન બાન અને શાન સાબરમતી રિવરફ્રન્ટ બનશે વિશ્વનો લાંબો રિવરફ્રન્ટ. દુબઈની કંપની કરશે કામ. અમદાવાદની શોભા સમાન રિવરફ્રન્ટ હવે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે. હાલ રિવરફ્રન્ટનો વિસ્તાર વધારી વાસણાથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી 38.2 કિલોમીટર સુધી કરવાનું આયોજન કરાયું છે. આ પૈકી હાલ વાસણાથી શાહીબાગ સુધી 11.2 કિલોમીટરના ફેઝ 1ની કામગીરી પૂરી કરાઈ છે. શાહીબાગથી ઇન્દિરા બ્રિજ સુધીના 5.5 કિલોમીટરનું કાર્ય હાલ પ્રગતિ હેઠળ છે. ફેઝ 3 એટલે કે ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ સુધી 5 કિલોમીટર સુધી 1000 કરોડના ખર્ચે કામગીરી કરાશે. ગુજરાત સરકાર દ્વારા દુબઈની શોભા રિયલ્ટી કંપની સાથે MOU કરવામાં આવ્યા છે, જેમાં શોભા રિયલ્ટી ગ્રુપ ₹1000 કરોડના ખર્ચે ફેઝ 3 અંતર્ગત ઇન્દિરા બ્રિજથી નર્મદા મેઇન કેનાલ સુધી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરશે. ત્યાંથી આગળ ફેઝ 4 અને 5 ગાંધીનગર ગિફ્ટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી રાજ્ય સરકાર તરફથી 100 કરોડના ખર્ચે કરવામાં આવશે. જૂનાગઢમાંથી ફરી એકવાર લૂંટેરી દુલ્હન ઝડપાઈ. કેશોદના યુવકને ઠગ્યો. યુવકો અજાણી કન્યાઓ સાથે લગ્ન કરતા પહેલા ચેતી જજો. ક્યાંક તમારા ઘરે લૂંટેરી દુલ્હન ના આવે, કેમ કે ફરી એકવાર જૂનાગઢથી લૂંટેરી દુલ્હન પકડાઈ છે. જૂનાગઢમાં લગ્નના બહાને લૂંટ કરાઈ હોવાની ઘટના સામે આવી છે. લગ્નના નામે લૂંટ કરાયાની 6 લોકો સામે ફરિયાદ નોંધાતા 2 લોકોની અટકાયત કરાઈ છે. કેશોદ ગામના એક યુવકે નાગપુરની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. સગાઈ અને લગ્ન સમયે યુવતીએ નાણાં અને દાગીના મેળવી થોડા સમય બાદ ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. 2,49,000 દાગીના અને રોકડ સહિત યુવતી અને તેની સાથે કામ કરતી ટોળકીએ કુલ 3 લાખ રૂપિયા જેટલા લૂંટી અને ફરાર થઈ ગયા. હાલ 2 લોકોની અટકાયત કરાઈ છે. અન્ય આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે. દ્વારકા જિલ્લામાં વધુ એક મારામારીની ઘટનાના વિડીયો આવ્યા છે સામે. કલ્યાણપુરના ગઢકા ગામે 2 જૂથો વાકડ્યા. ખેતરમાં રસ્તા બાબતે થઈ હતી બોલાચાલી. મારામારીમાં બંને પક્ષના 3 લોકોની ઈજા. લાકડી, ધોકા, કુહાડી જેવા હથિયારો સાથે મારામારી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. ખંભાળિયાની હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તો સારવાર હેઠળ. ઘટનાને પગલે કલ્યાણપુર પોલીસે તપાસ હાથ ધરી. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, 2 જૂથ આમને સામને આવી ગયા હતા. ફક્ત રોડ જેવી નાનકડી બાબત હતી, પરંતુ તે મામલો વધુ ઉગ્ર થઈ ગયો હતો અને બંને જૂથ સામે આવી જતા મારામારી વધી ગઈ હતી. લાકડી, ધોકા જે પણ હાથમાં આવ્યું તેને લઈને મારામારી કરવામાં આવી હતી. બંને પક્ષના કુલ 3 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ જાણકારી છે. હાલમાં સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઈડર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની લાખોની કિંમતની 70 થી વધુ પાઇપો ગુમ. ઈડરમાં તસ્કરો પાણીની પાઇપલાઇન ચોરી ગયા. થયું એવું કે ઈડર નગરપાલિકાની પાણી પુરવઠાની સંપ પરથી લાખોની કિંમતની 70 થી વધુ પાઇપો ગુમ થઈ ગઈ, જેની તપાસ માટે પાલિકાએ સમિતિની રચના કરી. ખાનગી એજન્સી દ્વારા આપવામાં આવેલ લેટરપેડમાં 72 નંગ પાઇપો, જ્યારે ઇજનેરના રેકોર્ડમાં માત્ર 32 નંગ પાઇપ ગુમ થયાની માહિતી સામે આવી.
વહીવટદાર શાસિત પાલિકામાં ગુમ થયેલ પાઇપ ચોરાઈ કે ગાયબ થઈ તે મુદ્દે તપાસ શરૂ કરી છે. એક પાઇપની આશરે 15,000 કરતાં વધુ કિંમત છે, એટલે લાખો રૂપિયાની પાઇપો કોણ ચોરી ગયું તે ચર્ચાનો વિષય બન્યો છે. હાલ સમગ્ર મામલે પાલિકાને 3 દિવસમાં અહેવાલ રજૂ કરવાના આદેશ અપાયા છે. મોરબીમાં પાડોશીએ પાડોશી મહિલાની અંધશ્રદ્ધામાં બલી ચડાવી આર્થિક સ્થિતિ સારી કરવા ટ્રકથી કચડી નાખી. મોરબીમાં મહિલાને ટ્રક અડફેટે મોત મામલે મોટો ખુલાસો થયો છે. મોરબીની મહિલાનું ટ્રક અડફેટે મોત નહીં પરંતુ અંધશ્રદ્ધામાં ટ્રકથી કચડી હત્યા નિપજાવી દેવાનો પર્દાફાશ થયો છે. એટલું જ નહીં, પાડોશી આધેડે જ પાડોશી મહિલાની અંધશ્રદ્ધાથી બલી ચડાવી દીધી. મોરબીના રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતી મહિલાની બાજુમાં રહેતો આ શખ્સ આર્થિક રીતે કંગાળ થઈ ગયો હતો. પત્ની પણ બીમાર રહેતી હતી, જેથી આ ખરાબ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે એક ભુવા પાસે ગયો. ભુવાએ હત્યારાની બાજુમાં રહેતા કોઈ શખ્સે મેલી વિદ્યા કરી હોવાનું પૂછું ભરાવ્યું હતું અને મૃતક મહિલા કંકુબેન સાથે વારંવાર ઝઘડાઓ પણ થતા. તેનાથી દૂર રહેવા જતો રહ્યો હતો. છતાં સ્થિતિ ન સુધરતા પાડોશી મહિલા કંકુબેનનું ઢીમ ઢાળી દેવાનો પ્લાન બનાવાયો હતો. આરોપી અમૃતલાલ ચૌહાણે મોકાનો લાભ ઉઠાવી મહિલાને ટ્રકથી કચડી નાખી હતી અને હત્યા કરી. હત્યાની ખતરનાક કહાની સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી. કરજણમાંથી ખટારો ભરીને દારૂ પકડાયો. 37 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. ગુજરાતમાં ફરી દારૂડિયાઓ અને બુટલેગરો બેફામ બની ગયા છે. ખટારા ભરીને દારૂ પકડાઈ રહ્યો છે. આ વખતે વડોદરાના કરજણમાંથી પોલીસે દારૂ પકડ્યો છે. વડોદરાના બામણગામ પાસેથી દારૂ ભરેલો ટ્રક પકડાયો હતો. કરજણથી વડોદરા તરફ આઈસર ગાડીમાં લઈ જવાતો હતો વિદેશી દારૂ. આઈસરમાં દારૂ લઈ જવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે તપાસ કરતા આઈસરને પકડી પાડ્યું, જેની તપાસમાં આઈસરમાંથી વિદેશી દારૂની 31,440 નંગ બોટલો મળી આવી, જે જોઈને પોલીસ ચોંકી ઉઠી. પોલીસે દારૂ સહિત કુલ 37.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સાથે જ કરજણ પોલીસે દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી. સુરતમાં કારીગરે આપઘાતનું નાટક કરી પોલીસને લગાડી ધંધે. સુરતના ડિંડોલીમાં કારીગરે આપઘાત કર્યા બાદ જીવ બચી જતા પોલીસને બરાબરને ધંધે લગાડી. આપઘાત કર્યા બાદ મોત ન મળતા હત્યાનો પ્રયાસ કરી લૂંટનું નાટક કરીને ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો. પોલીસે ફરિયાદીની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું કે કારીગરે અંગત કારણોસર જાતે ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કોઈ જોઈ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. ડરના કારણે કારીગરે કોઈ વ્યક્તિએ હત્યાનો પ્રયાસ કરી મોબાઈલ લૂંટ કરાયાની ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરાતા કારીગરે પોતે જ 2 દિવસ પહેલા ફોન બંધ કર્યાનું સામે આવ્યું. વધુ પૂછપરછ કરાતા પોલીસને ગેરમાર્ગે દોરવા ખોટી ફરિયાદ નોંધાવાયાનું કારીગરે કબૂલાત કરી. 3 દિવસ બાદ ઈજાગ્રસ્ત કસુન રવિદાસ ભાનમાં આવ્યો અને બાદમાં ધરપકડ કરાઈ. સુરતમાં ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કરનાર 3 આરોપીઓ પકડાયા. સુરતની પાંડેસરા પોલીસના સકંજામાં ઉભેલા આ એ જ શખ્સો છે જેમણે ફાયરિંગ કરી શહેરને ધણધણાવ્યું હતું. આ એ જ આરોપીઓ છે જેમણે ખાનગી સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર પર ફાયરિંગ કર્યું હતું. પરંતુ આ શખ્સોનો ફાયરિંગ કરી હત્યા કરવાનો પ્રયાસ ભારે પડ્યો. સુરતના પાંડેસરામાં ખાનગી સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર પર ફાયરિંગ કરનારને પોલીસે દબોચી લીધો. બુકાનીધારીઓએ ઘાતક હથિયારો વડે હુમલો કરી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઇકો કારમાં આવેલા 5 જેટલા બુકાનીધારીઓએ જીવલેણ હુમલો કરી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે સમગ્ર મામલે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી. આરોપીઓને ઈજાગ્રસ્ત વચ્ચે ચાલી આવેલી જૂની અદાવતમાં હુમલો કરવાનું તપાસમાં બહાર આવ્યું. ભરૂચના દરિયામાં થયો ચમત્કાર. સાક્ષાત ભગવાન ભોળેનાથ પ્રગટ્યા. દરિયામાંથી મળ્યું વિશાળ શિવલિંગ. દર્શન કરવા ઉમટ્યા શિવભક્તો. ભરૂચના જંબુસરના કાવીમાં અનોખી ઘટના બની. કાવીના માછીમારોને પાણીમાં તરતું શિવલિંગ મળી આવ્યું. ખંભાતના અખાતના દરિયાના પાણીમાં મચ્છી પકડવાની જાળમાં શિવલિંગ ફસાતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું. આ શિવલિંગ કાવી બંદરે લાવવામાં આવતા લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા. ભક્તિનો સાગર છલકાયો. કાવીના માછીમારોને માછીમારી કરતા સમયે જાળમાંથી તરતું શિવલિંગ મળી આવતા તેને કાવી દરિયા કાંઠે લવાયું. જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારના વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારો નાવડે લઈને દરિયામાં પહોંચ્યા હતા. ધનકા તીર્થ પાસે તેઓએ બાંધેલા જાળામાંથી મચ્છી કાઢવા ગયા હતા, ત્યારે જાળમાં શિવલિંગ આકારનો અનોખો પથ્થર ફસાઈ ગયો હતો. તેને જાળમાંથી બહાર કાઢીને સાફ કરતા જોયું તો શિવલિંગ હોવાનું જણાય આવ્યું. આ શિવલિંગ સમો પથ્થર ભરતીના પાણીમાં તરતો હતો. આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય માછીમારોની મદદથી ભારે જહેમતથી તેઓની બોટ ઉપર ચડાવી કાવી દરિયા કાંઠે લાવ્યા અને દરિયા કિનારે તેને મૂકી પાણીથી સાફ સફાઈ કરતા આ શિવલિંગ સ્ફટિકનું હોવાનું અને અંદર શંખ નાની મૂર્તિઓ હોવાનું જણાઈ આવ્યું. આ હકીકતની જાણ કાવી ગામમાં વાયુ વેગે ફેલાતા ગ્રામજનો શિવલિંગને નિહાળવા દરિયા કાંઠે ઉમટ્યા. દરિયાના પાણીમાં તરતું શિવલિંગ મળી આવતા શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. અનોખું શિવલિંગ જોતા જ શિવભક્તોએ હર હર મહાદેવના નારા લગાવ્યા. આસ્થા સ્પેશિયલ ટ્રેન સાબરમતીથી શ્રદ્ધાળુઓને લઈને અયોધ્યા પહોંચશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી લીલી ઝંડી. કંઈક આ રીતે અમદાવાદનું સાબરમતી રેલવે સ્ટેશન જય શ્રી રામથી ગૂંજી ઉઠ્યું. જય શ્રી રામના રંગે રંગાયા. સાબરમતી રેલવે સ્ટેશન પરનો સમગ્ર માહોલ ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બન્યો.
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામલલ્લાના દર્શન કરવા ઈચ્છતા રામ ભક્તો માટે ગુજરાતમાં સૌપ્રથમવાર વખત શરૂ કરવામાં આવેલી આસ્થા ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશનથી અયોધ્યા ખાતે જવા રવાના થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આસ્થા સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ ટ્રેનને પ્રસ્થાન કરાવતા પહેલા મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી અને સફળ યાત્રાની શુભેચ્છાઓ પણ પાઠવી. ભૂપેન્દ્ર પટેલે રેલવે સ્ટેશન પર પહેલા શ્રીફળ વધેર્યું, પછી ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેનમાં અંદાજે 2000થી પણ વધુ રામ ભક્તોને એક સાથે અયોધ્યા રામ મંદિરના દર્શન માટે મોકલવામાં આવ્યા. ત્યારે આ પ્રસંગે ભાજપના નેતાઓ અનેક શ્રદ્ધાળુઓની ભીડ સાબરમતી રેલવે સ્ટેશન પર જોવા મળી. રામ મંદિરના દર્શન માટે ખાસ ઉપાડવામાં આવેલી આ ટ્રેનનો અવરજવર માટેનો ખર્ચ માત્ર શ્રદ્ધાળુઓએ ઉઠાવવાનો, બાકી રહેવા અને ખાવા પીવાનો ખર્ચ સાંસદ અને બીજેપી દ્વારા ઉપાડવામાં આવ્યો છે. વડોદરામાં વૃદ્ધને લગ્નના વરઘોડા જેવી અંતિમ વિદાય આપી પરિવારે બેન્ડ વાજા અને આતશબાજી સાથે અંતિમ યાત્રા કાઢી. લોકો જોઈ દંગ રહી ગયા. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે લગ્ન પ્રસંગના નથી, પરંતુ વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા નવગણભાઈ ચૌહાણની અંતિમ યાત્રાના છે. ખુશ મિજાજ અને ખુમારીવાળા નવગણભાઈની મહેચ્છા હતી કે તેમની અંતિમ યાત્રા વખતે પરિવારની આંખોમાં આંસુના બદલે ચહેરા પર સ્મિત હોવું જોઈએ, જેથી પરિવાર દ્વારા નવગણભાઈની ઈચ્છા મુજબ બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે આતશબાજી સાથે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી. વડોદરાના ફતેપુરા કુંભારવાડામાં 75 વર્ષીય નવગણભાઈ ચૌહાણ પરિવાર સાથે રહેતા હતા. 2 માસ પૂર્વે તેમના મોટા ભાઈ અને રાજસ્થાનના ભજનીક ભીખાભાઈ ચૌહાણનું અવસાન થયું હતું. બાદમાં નવગણભાઈ મોટા ભાઈના અવસાનનો આઘાત સહન ન કરી શકતા બીમારીના પટકાયા હતા. પોતાના ઘરે જ અંતિમ શ્વાસ લીધો હતો. સમાજ દ્વારા તેમની બેન્ડ વાજા અને ભારે આતશબાજી સાથે ભવ્ય અંતિમ યાત્રા કાઢવામાં આવી. આ અંતિમ યાત્રામાં પરિવારજનો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઘર આંગણેથી વાજતે ગાજતે અને આતશબાજી સાથે નીકળેલી અંતિમ યાત્રા ફતેપુરા, ભૂતડી થાપા થઈ કારેલીબાગ, ખાસવાડી સ્મશાનમાં પહોંચી હતી, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બેન્ડ બાજા સાથે નીકળેલી અંતિમ યાત્રા જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. લગ્નનો વરઘોડો નીકળ્યો હોય તે રીતે અંતિમ યાત્રા નીકળતા લોકો માર્ગો ઉપર જોવા ઉભા થઈ ગયા હતા અને મનોબંધ સદગતને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી રહ્યા હતા. રાહુલ ગાંધી પર ભાજપના નેતા પૂર્ણેશ મોદીના પ્રહાર. રાહુલ ગાંધીએ ફરી વોટ બેંક અને તુષ્ટીકરણની રાજનીતિ કરી. રાહુલ ગાંધીએ સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કર્યું. કોંગ્રેસ જ્ઞાતિ જાતિ સંપ્રદાયની રાજનીતિ કરે છે. ચૂંટણીમાં હારના ડરથી રાહુલ ગાંધી બોખલાઈ ગયા છે. 25 જુલાઈ 1994માં ટેલી સમાજને ઓબીસીમાં સમાવેશ કર્યો હતો. 2000ના વર્ષમાં મોદી મુખ્યમંત્રી ન હતા તેવું નિવેદન પર પૂર્ણેશ મોદીએ આપ્યું. પીએમ મોદીની વિકસિત ભારતની કલ્પના અને કાર્યોથી રાહુલ ગાંધી બોખલાઈ ગયા હોવાની પણ વાત કરી. નર્મદામાં ચૂંટણી પહેલા ધર્માંતરણનું ભૂત ધૂળ્યું છે. ડેડિયાપાડાના સાંકળી ગામે ખ્રિસ્તી સમાજનો કાર્યક્રમ. ખ્રિસ્તી સમાજના કાર્યક્રમને લઈને વિરોધ. રાષ્ટ્રીય આદિવાસી મંચ અને જિલ્લા વીએચપી દ્વારા રજૂઆત. 11 ફેબ્રુઆરી આત્મિક જાગૃતિ સભા કાર્યક્રમને રદ કરાવવા સંગઠનોની રજૂઆત. રાજકોટમાં ભર શિયાળે પાણીની પારાયણ. ઓમ હાઉસિંગ સોસાયટીના રહીશોને હાલાકી. પાણી સહિતની પ્રાથમિક સુવિધાની માંગ. મોટી સંખ્યામાં મહિલાઓ આરએમસી ઓફિસ પહોંચી. માત્ર 5 મહિલાઓને ઓફિસમાં રજૂઆત કરવા જવા દેવામાં આવી. આવાસમાં હાલ ટેન્કર મારફતે પાણી નાખવાની નોબત. સુરતમાં રોડ રસ્તાઓ ચોમાસાના સમયની જેમ ભીંજાયા. પર્વત પાટિયા વિસ્તારમાં રોડ રસ્તા પર પાણી. રોડ મધ્યે પસાર થતી નહેર ઓવરફ્લો થતા પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. વાહન ચાલકોની ગતિ ધીમી પડી ગઈ. મહેસાણામાં પ્રી સ્કૂલની ગંભીર બેદરકારી. ચાલુ શાળામાંથી બાળકી બહાર નીકળી ગઈ. નર્સરીમાં અભ્યાસ કરતી બાળકી શાળાના સમય દરમિયાન બહાર નીકળી ગઈ. કડી કરણનગર રોડ પર આવેલી HN કિડ્સ ચોઇસ પ્લે સ્કૂલમાં બની ઘટના. બાળકી અચાનક ઘરે પહોંચી જતા વાલી ચોંક્યા. શાળામાં બાળકોની સુરક્ષા સામે વાલીએ ઉઠાવ્યા સવાલ. બાળકીના પિતાને શાળા સંચાલકોએ આપ્યો ઉડાઉ જવાબ. બાળકીના પિતાએ શાળા વિરુદ્ધ શિક્ષણ મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ કરી લેખિત ફરિયાદ. દાહોદમાં કુવામાં ખાબકેલા દીપડાનું રેસ્ક્યુ કરાયું. દેવગઢ બારિયા તાલુકામાં દુધિયા ગામમાંથી દીપડાનું રેસ્ક્યુ. રાત્રે ખોરાકની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલો દીપડો પાણી ભરેલા કુવામાં ખાબક્યો. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા રેસ્ક્યુ કરાયું. દીપડાને ફરી જંગલમાં છોડી મુકાયો. બનાસકાંઠાથી સમાચાર. નર્મદાની કેનાલમાં ગાબડું. વાવ નજીક મસમોટું ગાબડું પડ્યું. જીરુના પાકને મોટા પાયે નુકસાન થયું. વાવની મીઠા વિચારણ માઇનોર 2 કેનાલમાં પડ્યું મસમોટું ગાબડું. જીરાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને મોટું નુકસાન. હલકી ગુણવત્તાના કામને વારંવાર ગાબડા પડતા હોવાનો આક્ષેપ. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.